શિવ સદા સહાય કરો, સન્મુખ રહો દેવ, વંદન કરું દેવ, હર હર મહાદેવ. મિત્રો, શ્રાવણ મહિનામાં ઉપવાસનું અનેરું મહત્વ રહેલું છે. ખાસ કરીને આપણા સમાજમાં ઘણા લોકો વજન ઘટાડવા માંગતા હોય છે, વજનમાં હળવા થવા માંગતા હોય છે. તો તેના માટેનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય એ છે કે તે છે ઉપવાસ. મિત્રો, ઉપવાસ એ આપણે એક પારિવારિક સામાન્ય શબ્દ છે અને તે વારે તહેવારે અવારનવાર આપણે સાંભળતા આવ્યા હોઈએ છે. સામાન્ય દિવસે પણ ઉપવાસ ઘણા લોકો કરતા આવ્યા છે. તો આપણી સંસ્કૃતિમાં આપણા શાસ્ત્રો અનુસાર આપણા ઋષિમુનિએ ઉપવાસનું એક અનેરું મહત્વ સમજાવેલું છે. તો મિત્રો, ઉપવાસ એટલે શું કે જ્યારે શરીર જ પોતાના રોગને ખાઈ જાય છે તો તેને આપણે ઉપવાસ તરીકે ઓળખીએ છીએ. ઉપવાસ એક એવો શબ્દ છે કે આખા વર્ષ દરમિયાન જે કોઈ માણસ ઉપવાસ ના કરતો હોય પણ શ્રાવણ મહિના દરમિયાન, મહાદેવના મહિના દરમિયાન એ માણસ 4 થી 5 સોમવાર ઉપવાસ કરે છે અને તેમના પરિવારના સભ્યો દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે ભાઈ તમે ઉપવાસ કરો. તો આ ઉપવાસ એક પારિવારિક શબ્દ પણ કહી શકાય. શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવો જ જોઈએ અને ઘણા લોકો આખો શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા હોઈએ છે. તો શા માટે વરસાદનું આગમન થાય અને ચોમાસું આવે ત્યારે ઉપવાસનું આટલું બધું મહત્વ કેમ થઈ જાય છે? અને ખાસ પણ એ પણ પવિત્ર શ્રાવણ માસ આવે ત્યારે ઉપવાસનું આટલું મહત્વ કેમ? આપણને ઉપવાસ એક સામાન્ય શબ્દ લાગે છે, પરંતુ તે સામાન્ય શબ્દ નથી. ઉપવાસનું આપણી સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં, આપણા ઋષિ મુનિઓ અનેરું મહત્વ આપેલું છે. તો આવો તેને આ શ્રાવણ મહિના દરમિયાન, આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસનું શું મહત્વ છે તે વિસ્તારથી સમજીએ. મિત્રો, ઉપવાસ એટલે શું? ઉપવાસ નામનો અર્થ શું થાય છે? તો ખાસ કરીને તેમાં જોઈએ કે ઉપ એટલે પાસે અને વાસ એટલે બેસવું, એટલે કે પાસે બેસવું. મિત્રો, આપણા શાસ્ત્રોમાં આપણા આધ્યાત્મિકતાને અનુસાર કોઈની પણ પાસે બેસવું તેને આપણે એનું નામ જ તો ઉપવાસ. એટલે ખાસ કરીને આપણે જોઈએ કે ઈશ્વર પાસે આધ્યાત્મિકતા અનુસાર બેસવું અને તેમની ભક્તિ કરવી, તો તેને પણ આપણે એક આધ્યાત્મિકતાના અર્થ પ્રમાણે આપણે ઉપવાસ તરીકે ઓળખીએ છીએ અને એનું નામ જ છે ઉપવાસ. સાથે ઉપવાસ દરમિયાન ભોજન સાથે સંબંધ એ છે કે ભોજન પણ નિયંત્રણ લાવવું, સાથે ભોજન નક્કી કરેલા સમયે લેવું અથવા તો ભોજન નિશ્ચિત સમયે લેવું અને ભોજન મર્યાદિત માત્રામાં લેવું, સાથે ભોજન પર નિયંત્રણ પણ લાવવાનું હોય છે. આનું નામ તો આપણે ઉપવાસ કહીએ તો તે પણ કંઈ ખોટું નથી. એક અહેવાલ પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપવાસ કરે છે તો એ સમય દરમિયાન, એ સમય પછી તે માણસની રોગ પ્રતિરોધક શક્તિ ખૂબ જ વધી જાય છે અને તેમનું શરીર ખડતલ અને મજબૂત બને છે. સાથે તેમની પાચન શક્તિમાં પણ ખૂબ જ સુધારો આવે છે. અને ખાસ કરીને આ આધુનિક સમયમાં આપણા ભારત દેશમાં અને તેમાં પણ ગુજરાતમાં કેન્સરના કેસોનો વ્યાપ વધતો જાય છે અને તેમાં આપણું ગુજરાત પ્રથમ નંબરે આવી રહ્યું છે. એટલે જ તો આપણા ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રમાં એક અદ્ભુત ચિકિત્સા પદ્ધતિ આપીને ગયા છે અને તે છે ઉપવાસ. મિત્રો, શાસ્ત્રો અનુસાર એક એવું ઉદાહરણ કે જે કરોળિયાનું આપેલું છે. તમે ક્યારેય વિચાર્યું છે મિત્રો કે કરોળિયો ઝાડુ કઈ રીતે બનાવે છે? તો હા, તે પોતાના શરીરની લાળથી જ બનાવે છે અને એ જ્યારે તેને કંઈ ખાવા ન મળે, જ્યારે તેમાં કાંઈ પણ જીવજંતુ ન ફસાય, તેને લાંબા સમય સુધી સ્ટ્રગલ કરવો પડે છે અને એ ઝાડુ તે પોતે જ ખાઈ જાય છે. અને તે મિત્રો ક્યારે ખાઈ જાય છે કે જ્યારે તેને ભોજન ન મળે ત્યારે. તેવી જ રીતે મિત્રો, આ સિદ્ધાંત ઉપવાસમાં પણ સાબિત થાય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી શરીરમાં કોઈ ભોજન ન જાય, ઉપવાસ કરીએ, ત્યારે શરીરની જઠરાગ્નિ જે છે તે મૃત કોષોને, ડેડ કોષોને ખાઈ જાય છે અને કેન્સરથી આપણને બચાવે છે. કેન્સર આવે છે ક્યાંથી? તો આપણા શરીરમાં, આપણા મનુષ્ય શરીરમાં કે જે રોગિષ્ઠ કોષો હોય છે તે મૃત કોષોમાં પરિણમે છે અને છેવટે તે કેન્સરમાં પણ પરિણમતા હોય છે. તો આવા મૃત કોષોને કેન્સરમાં પરિણમવા ન દેતા અને આપણા શરીરને કેન્સરથી બચાવવા માટે આપણા ઋષિ મુનિઓ આપણા શાસ્ત્રમાં એક ઉપવાસ નામની ચિકિત્સા પદ્ધતિ આપીને ગયા છે. તો મિત્રો, ઉપવાસ કરવાથી કેન્સરથી પણ જરૂરથી બચી શકાય છે. સાથે મિત્રો, જે વ્યક્તિને વજન ઘટાડવું છે
તેના માટે ઉપવાસ એક બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ કારગર નીવડી છે. લાંબા સમય સુધી વૃદ્ધત્વ ન આવે તો આપણે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. જો તમે લાંબા સમય સુધી સુંદર રહેવા માંગતા હો અથવા તો મોઢા પર કરચલીઓ ના પડે અને તેવી સુંદરતા જાળવી રાખવા માંગતા હો તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે ઉપવાસ કરી શકો છો. મિત્રો, આયુર્વેદના ઋષિ મુનિઓએ એવું કીધું છે કે જો તમે તમારી પાચન શક્તિ મજબૂત કરવા માંગતા હો તો ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. કફ સંબંધી બીમારી ક્યારે થાય? કે જ્યારે આપણા શરીરમાં લાંબા સમયથી રહેલું ભોજન કે જેમનું સારી રીતે બરાબર પાચન ન થયું હોય અને તે કફ સ્વરૂપમાં કન્વર્ટ થઈને કફ સંબંધી બીમારીને નોતરે છે, તો તેનાથી કફ સંબંધી બીમારીથી બચવા માટે આપણે સમયાંતરે ઉપવાસ જરૂરથી કરવા જોઈએ. એટલે જ તો આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે ઋષિ મુનિઓએ ઉપવાસનું એક ખૂબ જ અનેરું મહત્વ સમજાવેલું છે. પંચમહાભૂત એટલે કે પાંચ તત્વ, તેમાં છે આકાશ છે, વાયુ છે, જળ, પૃથ્વી છે અને અગ્નિ છે. જ્યારે મિત્રો તમારે આકાશ તત્વની પ્રાપ્તિ કરવી હોય ત્યારે ઉપવાસ એક શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. આપણા શરીરના મહત્વના અંગ જેવા કે હાર્ટ છે, કિડની, લીવર, આંતરડા, આ તમામ અંગોને અમુક સમય માટે ખાલી રહેવા માટે અવકાશ જોઈતો હોય છે અને જેથી કરીને તેની કાર્યક્ષમતા વધી જાય છે. આકાશ તત્વ એટલે શું? એટલે કે પંચમહાભૂતમાં રહેલું એક તત્વ, તેમાંનું રહેલું 5 તત્વોમાંનું રહેલું એક તત્વ. જો તમે અવકાશ એટલે કે આકાશ તત્વને જો તમે પ્રાપ્ત કરવા માંગતા હો તો તેના માટેનો સરળ અને શ્રેષ્ઠ એક જ ઉપાય છે, તે છે ઉપવાસ. મિત્રો, ઉપવાસ કરવાથી આપણા શરીરમાં અવકાશ તત્વ એટલે કે આકાશ તત્વ સારી રીતે અને સરળતાથી પ્રાપ્ત થાય છે અને તે પંચમહાભૂતનું એક અનેરું અને એક શ્રેષ્ઠ તત્વ રહેલું છે. સાથે મિત્રો, ખાસ કરીને વારે તહેવારે, એકાદશીના દિવસે અથવા તો સામાન્ય દિવસે જો તમે આ આકાશ તત્વની પ્રાપ્તિ કરવા માંગતા હો તો તમારે ઉપવાસ જરૂરથી કરવો જોઈએ. પ્રશ્ન એ થાય કે શા માટે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસનું આટલું બધું મહત્વ છે? મિત્રો, બીજા તહેવારોમાં આપણે ઉપવાસ કરતા તો હોઈએ જ છીએ, પરંતુ શ્રાવણ માસમાં શા માટે ઉપવાસનું આટલું બધું મહત્વ છે? કેમ કે શ્રાવણ માસ વર્ષા ઋતુનો બીજો મહિનો છે. શ્રાવણમાં વરસાદના અમી છાંટણા થતા હોય છે, એટલે જ તો વર્ષા ઋતુમાં ટોટલ અષાઢ મહિનામાં વધુ અને શ્રાવણ મહિનામાં થોડો ઓછો વરસાદ આવે. અષાઢમાં અને વર્ષા ઋતુમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય છે અને સાથે વરસાદના અમી છાંટણાની સાથે વાતાવરણમાં રોગનું પણ પ્રમાણ વધી જતું હોય છે. તો તેની સાથે કફ સંબંધી બીમારી અને વાયુ સંબંધી બીમારીનું વિપુલ પ્રમાણમાં વધારાનું પ્રમાણ જોવા મળતું હોય છે. કેમ? કારણ કે અષાઢ મહિના દરમિયાન કફ અને વાયુનું વધારે પ્રકોપ રહેતો હોય છે. તો આવો મિત્રો, તેની સાથે આપણી પાચન શક્તિને પણ મજબૂત કરીએ તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો તેના માટેનો સરળ એક અને શ્રેષ્ઠ ઉપાય એ છે તે ઉપવાસ. તો આવો મિત્રો, આપણે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના મહિનામાં ઉપવાસ કરીએ અને આપણા શરીરને તંદુરસ્ત રાખીએ અને આવી આપણા શાસ્ત્રો અનુસાર રહેલી ચિકિત્સા પદ્ધતિનો નિયમોનું આપણે આચરણ કરીએ અને મહાદેવ આપને સર્વ પર પરમ કૃપાળુ અને આપણે પણ કૃપા વરસાવે તેવી આપની સૌને શુભકામના. સૌનો આભાર. હર હર મહાદેવ.